નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર આણંદથી કે જ્યાં જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરની અંદર રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે। જ્યાં રાહુલ ગાંધી એક દિવસ ગુજરાતના પ્રવાસે છે અને આ 3 દિવસીય શિબિરના પ્રથમ દિવસે રાહુલ ગાંધી માર્ગદર્શન આપનારા છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી રાજનીતિના પાઠ ભણાવશે। જ્યાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને પ્રચાર પ્રસાર, જનતા સાથે સંવાદ આ તમામની તાલીમ અપાશે। બૂથ મેનેજમેન્ટ, સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના પણ પાઠ ભણાવાશે। 26 થી 28 જુલાઈ સુધી કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની આ તાલીમ શિબિર છે। બપોરે 3 કલાકે જીતોડિયામાં દૂધ સંઘના સભાસદો સાથે પણ સંવાદનું આયોજન કરાયું છે। ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને રાજનીતિના પાઠ ભણાવવા રાહુલ ગાંધી આવ્યા અને આજથી 26 જુલાઈ સુધી કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની તાલીમનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે। ત્યારે આ જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ ભણાવવા રાહુલ ગાંધી ગુજરાત છે અને તાલીમમાં પ્રથમ દિવસના પાઠ રાહુલ ગાંધી જ ભણાવશે। બાકીના 2 દિવસે નિષ્ણાતો જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે। આ શિબિરમાં મિશન 2027નું રોડમેપ નક્કી થશે અને આવનારા સમયના મુદ્દાઓને લઈને વ્યૂહરચના પણ ઘડશે। વડોદરા એરપોર્ટ પર આગમન બાદ રાહુલ ગાંધી સવારે 11 કલાકે આણંદમાં પ્રમુખ પ્રશિક્ષણ શિબિર ખાતે રવાના થયા। આ ઉપરાંત બપોરે 3 કલાકે રાહુલ ગાંધી આણંદના જીતોડિયામાં દૂધ સંઘના સભાસદો સાથે સંવાદ કરશે। તે કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। તો 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનું જે સંગઠન છે એને મજબૂત કરવા માટે કોંગ્રેસ દ્વારા જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે એમની આજથી ટ્રેનિંગની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો કે રાહુલ ગાંધી અહીંયા પહોંચી ચૂક્યા છે અને એ આજે ગુજરાત કોંગ્રેસના જે તમામ જિલ્લા પ્રમુખો છે એમને રાજનીતિના પાઠ ભણાવતા તેઓ જોવા મળશે। પ્રશિક્ષણ શિબિર આમ તો 3 દિવસની છે, પરંતુ રાહુલ ગાંધી આજે પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા છે અને જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખો છે એમને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, ગ્રાસ લેવલ પર એટલે કે જનતાના જે તમામ મુદ્દાઓ છે એને કેવી રીતના ઉઠાવવા અને એ સહિતના તમામ જે મહત્વના મુદ્દાઓ છે એ મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરતા અથવા તો એ રાજનીતિ કેવી રીતના કરવાની રહેશે, સ્થાનિક સ્વરાજ્યમાં કેવી રીતના રાજનીતિ કરવાની રહેશે, બૂથ મેનેજમેન્ટ કેવી રીતના કરવું અને એ સહિતની તમામ જે મહત્વના મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર પ્રશિક્ષિત કરવામાં આવશે જિલ્લા પ્રમુખોને અને એના પ્રથમ દિવસની શરૂઆત આજે અહીંયાથી થઈ રહી છે। એમાં રાહુલ ગાંધી પહોંચ્યા છે। બાકીના 2 દિવસ અન્ય તમામ જે નિષ્ણાતો છે તેઓ પણ આ જે જિલ્લા પ્રમુખો છે ને એને ટ્રેનિંગ આપતા જોવા મળશે। એક મહત્વની વાત એ પણ છે કે જ્યાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી, જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ આ ત્રીજી વાર છે કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હોય, જરૂરથી પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે। એક બાબત એ હોય છે કે જ્યાં કમિટમેન્ટ આપી દેવું, જાહેરાત કરી દેવી અને બીજી બાબત એ હોય છે કે જ્યાં એ કમિટમેન્ટ બાદ સતત ત્યાં હાજર રહેવું અને કોંગ્રેસનું હાઈકમાન્ડ તેમજ રાહુલ ગાંધી એ બાબત કરતા જોવા મળે છે। પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ આ ત્રીજી વાર છે કે સંગઠન સૃજન અભિયાન હેઠળ રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 આણંદ।